રાજગઢ ગામે ડોક્ટર જયપાલસિંહ મુંડા અને સાવિત્રીબાઈ ફૂલેની જન્મજયંતિની ઉજવણી. ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકાના રાજગઢ ગામે તારીખ 3 જાન્યુઆરી શનિવારના રોજ આદિવાસી ક્રાંતિકારી તથા બંધારણ સભામાં આદિવાસીઓનું પ્રતિનિધિત્વ કરનાર ડોક્ટર જયપાલસિંહ મુંડા તેમજ ભારતની પ્રથમ મહિલા શિક્ષિકા સાવિત્રીબાઈ ફૂલેની જન્મજયંતિની ઉજવણી જય આદિવાસી સેના દ્વારા સાંજે 8 વાગ્યે કરવામાં આવી. કાર્યક્રમની શરૂઆત પ્રકૃતિ પ્રણામ અને ધરતીવંદનના સાથે કરવામાં આવી. ત્યારબાદ ડોક્ટર જયપાલસિંહ મુંડા અને સાવિત્રીબાઈ ફૂલેને ફોટાને ફૂલહાર પહેરાવી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી. આ અવસરે જય આદિવાસી સેનાના અધ્યક્ષ શ્રી મહેશભાઈ સોમાભાઈ વસાવા ડોક્ટર જયપાલસિંહ મુંડાના જીવન અને કાર્ય પર પ્રકાશ પાડ્યો. તેમને બંધારણ સભામાં આદિવાસીઓ માટે અનામત વ્યવસ્થા, અનુસૂચિત અને અનુસૂચિત 6 તેમજ બંધારણમાં આદિવાસીની ઓળખ આદિવાસી શબ્દથી જ થાય તે માટે ડોક્ટર મુંડાએ ઉઠાવેલા અવાજ વિશે વિગતવાર માહિતી આપી. તેમણે ડોક્ટર મુંડાની રમતગમત ક્ષેત્રે સિદ્ધિઓનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે તેઓ હોકીના કેપ્ટન તરીકે દેશને સ્વર્ણ પદક અપાવનાર મહાન ખેલાડી પણ રહ્યા હતા. તે ઉપરાંત ભારતની પ્રથમ મહિલા શિક્ષિકા સાવિત્રીબાઈ ફૂલેના જીવન, શિક્ષણના ક્ષેત્રે સંઘર્ષ અને સ્ત્રી શિક્ષણ માટેના અમૂલ્ય યોગદાન વિશે પણ માહિતગાર કરવામાં આવ્યું. અંતે કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ આદિવાસી સૈનિકોનો આભાર વ્યક્ત કરી કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું. જય આદિવાસી. આજે આપણી જય આદિવાસી સેના દ્વારા આપણા આદિવાસી ક્રાંતિકારી બંધારણ સભામાં આદિવાસીઓનું પ્રતિનિધિત્વ કરનાર આપણા ડૉક્ટર જયપાલસિંહ મુંડાની જન્મજયંતિ અને સાથે સાથે ભારતના પ્રથમ મહિલા શિક્ષિકા તરીકે જેમની બહુ મોટી ભૂમિકા સાવિત્રીબાઈ ફૂલે, એમનો પણ આજે જન્મદિવસ છે. તો આજે આપણે જે આદિવાસી સેના દ્વારા સંદેશો પહોંચે એટલા માટે ડૉક્ટર જયપાલસિંહ મુંડા એમના જીવન વિશે આપણે જાણીશું. 3 જાન્યુઆરી 1903ની અંદર અત્યારનું જે ઝારખંડ રાજ્ય છે એનો ખૂંટી જિલ્લાના કટકી ગામની અંદર જયપાલસિંહ મુંડાનો જન્મ થયો. એમનું બાળપણનું નામ પ્રમોદ બહાર અને અમૃત એમના પપ્પાનું નામ અને રાધામુનિ એમની માતાજીનું નામ. જયપાલસિંહ મુંડાએ શિક્ષણની વાત કરીએ તો શરૂઆતમાં એમના પપ્પાના ગામની અંદર, એમના પિતાજીના ગામની અંદર એમણે શિક્ષણ મેળવ્યું, પ્રાથમિક શિક્ષણ. અને ત્યાર પછી વધારે શિક્ષણ મેળવવા માટે મિશનરી શાળામાં જવું પડ્યું. અને મિશનરી શાળાની અંદર ત્યાંના જે ફાધર હતા, પ્રિન્સિપાલ ફાધર કેનન, એ શાળાની અંદર એમની બુદ્ધિ શક્તિ, એમની જ્ઞાન શક્તિ જોયા પછી એમણે વિચાર્યું કે આને ધર્મ પરિવર્તન કરાવીને એને આગળ લઈ જવો જોઈએ. તો જયપાલસિંહ મુંડાને ત્યારે એ નામ પણ આપ્યું નહીં હતું, એ નામ એમને પાછળથી મળે છે. તો આચાર્ય પ્રિન્સિપાલ ફાધર કેનન જયપાલસિંહ મુંડાનું ધર્મ પરિવર્તન કરાવે છે અને ખ્રિસ્તી ધર્મ અંગીકાર કરાવે છે. ત્યારે જે શાળાની અંદર પ્રવેશ મળે અને એમણે મિશનરી શાળાની અંદર એ અભ્યાસ કરવા માટે એ ત્યાં ચાલુ થાય છે. ત્યાર પછી જે